સમાચારોમાં આગળ વધી આપણે સુરતની વાત કરવામાં આવે તો ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે। આપણે જણાવી દઈએ, જળસ્તરમાં વધારા થતાં લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। કોઝવેના પણ રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। તેના પગલે રાંદેર સ્થિત વિયરકમ કોઝવે સંપૂર્ણ ઓવરફ્લો થઈ ગયો છે। સવાર 10 વાગ્યાની સ્થિતિ મુજબ ઉકાઈ ડેમની સપાટી 320.82 ફૂટ નોંધાઈ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। હાલમાં ઉકાઈ ડેમમાં 3,46,200 ક્યુસેક પાણીની આવકમાં સામે માત્ર 800 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે। તો બીજી તરફ રાંદેર કોઝવે સપાટી 7.90 મીટર નોંધાઈ છે, જે ભયજનક 6 મીટરની સપાટીથી ઉપર છે। કોઝવેમાંથી 1,11,223 ક્યુસેક પાણી તાપી નદીમાં વહી રહ્યું છે, જેના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે અને કોઝવેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ પણ કરવામાં આવી છે।